कदम बढ़ाइए अपना आयकर देकर। अपना इनकम टैक्स रिटर्न फाइल करें 31 अगस्त 2015 तक। જ્યારે પણ આ અગરબત્તીની સુગંધ મારા મનને સ્પર્શે છે, પૂજા કરતી માની યાદ આવી જાય છે, માની શુદ્ધ પ્રાર્થના। સાયકલ પ્યોર અગરબત્તી, પ્રાર્થનાની શુદ્ધતા। અંતરોને તોડી નાખો, પાસે આવો, પાસે આવો, પાસે આવો ને। ક્લોઝઅપમાં છે એન્ટી જર્મ માઉથ વોશ ફોર્મ્યુલા। એ તમારા મોઢાની અંદર ખૂણા સુધી જઈ કરે સફાઈ। અજમાવો ક્લોઝઅપ ડીપ એક્શન પાસે આવો, પાસે આવો અને મેળવો સફેદ સ્મિત તથા જબરજસ્ત તાજગી। ક્લોઝઅપ, જબરજસ્ત તાજગી, જબરજસ્ત પળો। અનામત અંગે આટલું જરૂર જાણીએ। સર્વોચ્ચ અદાલતના 1992ના આદેશ અનુસાર દેશના કોઈ પણ રાજ્યમાં 50% વધારે અનામત આપી શકાય નહીં। ગુજરાતમાં હાલ બક્ષી પંચ માટે 27%, અનુસૂચિત જનજાતિ માટે 15% અને અનુસૂચિત જાતિ માટે 7% મળીને કુલ 49% અનામત અમલમાં છે। જો કોઈ પણ જાતિએ ઓબીસીનો દરજ્જો મેળવવો હોય તો ઓબીસી કમિશનને અરજી કરવાની હોય છે અને સર્વે પછી કમિશન તે જાતિને ઓબીસીમાં સમાવવી કે નહીં તેની ભલામણ કરે છે। આ નિયત પ્રક્રિયાને ન અનુસરવાને કારણે કે સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા નક્કી કરેલ મર્યાદાને ઓળંગવાને કારણે રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ તથા કેન્દ્રમાં યુપીએની સરકારે વિવિધ રાજ્યોમાં આપેલ અનામતને આ દેશની અદાલતોએ અટકાવી છે। ગુજરાત સરકારના હૈયે રાજ્યના દરેક નાગરિકનું હિત વસેલું છે। આવો સૌ સાથે મળી આ પરિપ્રેક્ષ્યમાં વિચારીએ। ગુજરાતની સામાજિક સમરસતાને ટકાવી રાખીએ, સંયમ, સમજણ અને સહકારથી। દાઉદ પાકિસ્તાનના કરાચીમાં પાસપોર્ટ અને ટેલિફોન બિલ સહિતના મળ્યા દસ્તાવેજ, પાકિસ્તાનનો ઇનકાર। એનએસએની બેઠકમાં દાઉદ અંગે વાતચીતની શક્યતા, પાકિસ્તાન અલગાવવાદીઓ સાથે બેઠક કરવા મક્કમ, મંત્રણા રદ થવાની આશંકા। સાંજે 4 કલાકે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજની પ્રેસ કોન્ફરન્સ, 1.5 કલાકે સરતાજ અઝીઝ પ્રેસ કોન્ફરન્સમાં સંબોધશે। 30 ઓગસ્ટે મોદી કરશે મનની વાત, ટ્વીટથી જાણકારી આપી તો લોકો પાસે સૂચનો મંગાવ્યા। રેલી પહેલા ગાંધીનગરમાં સરકારની પાટીદારો સાથે મંત્રણાની શક્યતા, હાર્દિક પટેલનો ખુલાસો, અમને કોઈ આમંત્રણ નથી। કોંગ્રેસ ધારાસભ્ય હર્ષદ રીબડિયા પાટીદારોના સમર્થનમાં તો જૂનાગઢના ભેંસાણમાં મહાવેલી। નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત સાથે હું છું સંજીવની। ગુજરાત જાહેર સેવા આયોગ સરકારી અધિકારીઓ માટેની પરીક્ષા લેતા આ નામ સાથે નવો વિવાદ સંકળાયેલો છે। જીપીએસસીની પરીક્ષામાં પૂછાતા પ્રશ્નોમાં ગોટાળાને લઈને આરટીઆઈ કરવામાં આવી હતી, જેનો જવાબ આપવાનો ઇનકાર કરતા વિવાદ સર્જાયો। શું છે આખો મામલો, જોઈએ આ અહેવાલ। ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા સરકારી ખાતાઓમાં ક્લાસ 1 અને 2ના અધિકારીઓ માટે જીપીએસસીની પરીક્ષા લેવાય છે। આ પરીક્ષાઓમાં પ્રશ્નપત્રોમાં પૂછાતા ગોટાળાને લઈ એક પરીક્ષાર્થીએ આરટીઆઈ કરી છે, જેનો જવાબ જીપીએસસી દ્વારા આપવાનો ઇનકાર થતા ફરી વિવાદ સર્જાયો છે। જીપીએસસી આરટીઆઈનો સિમ્પલ જ જવાબ આપ્યો, વન લાઇનર આન્સર છે એનો કે આ પ્રોસેસ ચાલુ હોવાથી અમે આનો જવાબ આપી શકતા નથી। જો કે મારા પ્રશ્નો બહુ સીધા અને સરળ હતા કે એવી કોઈ પણ પ્રકારની માહિતી નહોતી કે જે એ જીપીએસસીની સમગ્ર પ્રોસેસને ડિસ્ટર્બ કરે અને સિમ્પલ ક્વેશ્ચન જેમ કે રાઇટ ટુ ઇન્ફોર્મેશનમાં કેટલીક એવી બાબતોની જોગવાઈઓ છે, આપણે એવું ન કહી શકીએ। અને બંધારણીય બોડી પણ છે જીપીએસસી, કોન્સ્ટિટ્યુશનલ બોડી છે એટલે એના કેટલાક અબાધિત અધિકારો પણ છે। એક્ઝામ કન્ડક્ટિંગ બોડી છે એટલે આપણે એને અબાઇડ થવું પણ જોઈએ। એટલે કેટલીક બાબતોમાં સાચી, પણ આ જે મેં પ્રશ્નો બહુ સરળ માંગ્યા હતા એવા પ્રશ્નો છે કે જે એની પ્રોસેસને ક્યાંય ડિસ્ટર્બ કરે એવા પ્રકારના પ્રશ્નો નહોતા। એ આઉટ ઓફ પ્રોસેસના જે ક્વેશ્ચન્સ હતા એ હતા અને એને પ્રિલિમિનરી પરીક્ષાની સાથે કોઈ લેવા દેવા જ હતી નહીં। અને અત્યારે પણ એને નોટિફિકેશનમાં કદાચ માગવા માટેની જો કોઈ કરે એપ્લિકેશન કરવામાં આવે આરટીઆઈ તો એક સમય વિચારવું પડે
કે જીપીએસસી જવાબ આપશે કે નહીં આપે એમ. ગુજરાત જાહેર સેવા આયોગ પહેલેથી જ વિવાદોમાં રહી છે, ત્યારે આરટીઆઈ કરનાર વિદ્યાર્થીને જ્યાં સુધી પરીક્ષા પૂર્ણ ન થાય ત્યાં સુધી જ જવાબ નહીં આપવામાં આવે તેમ જણાવાયું છે. ત્યારે આરટીઆઈના આવા જવાબ સામે ઘણા સવાલ ઉભા થયા છે. માહિતી અધિકાર હક બંધારણીય ધારા 2005 મુજબ કોઈપણ નાગરિકને માહિતી મેળવવાનો અધિકાર છે. જે તે સંસ્થાએ માહિતી 30 દિવસમાં આપવી ફરજિયાત છે. જીપીએસસી દ્વારા આપવામાં આવેલો જવાબ અસંતોષકારક. માત્ર પરીક્ષાને લગતા પ્રશ્નો પૂછવામાં આવ્યા છતાં જવાબ આપવાનો ઇનકાર કેમ? જીપીએસસી શું છુપાવવા માંગે છે? ઉઠી રહ્યા છે સવાલો. તો આરટીઆઈ કરનાર વિદ્યાર્થીએ કયા સવાલોના જવાબ માંગ્યા છે તે પણ જોઈએ. મારી આરટીઆઈ એ હતી કે આ 40 માર્ક છે એ કેવી રીતે અને કયા સ્ટુડન્ટને આપવામાં આવ્યા. કેટલાક સ્ટુડન્ટે એટેન્ડ કર્યા છે અથવા તો બે વિકલ્પ સાચા હોય અને એને ખબર હોય કે બંને વિકલ્પ સાચા છે અને કોઈ સ્ટુડન્ટે એટેમ્પ્ટ ના કર્યો હોય એ ક્વેશ્ચન, તો એને માર્ક્સ મળ્યો છે કે નથી મળ્યો. પછી આરટીઆઈમાં ટ્રાન્સલેશન કઈ રીતે કરવામાં આવ્યું છે પ્રિલિમિનરી એક્ઝામિનેશનના પેપરનું, કે ગુજરાતી પેપરનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કર્યું છે કે ઇંગ્લિશના પેપરનું ગુજરાતીમાં ટ્રાન્સલેશન કર્યું છે. અને બીજો પ્રશ્ન એ હતો કે જે પેપર સેટર હતા એની એજ્યુકેશન ક્વોલિફિકેશન શું છે. નામ નથી માગ્યા અમે લોકો, મેં નામ નહોતા માગ્યા, માત્ર એજ્યુકેશન ક્વોલિફિકેશન માગી હતી. ગુજરાત જાહેર સેવા આયોગે માહિતી અધિકારના નિયમને વિરુદ્ધ જઈ આરટીઆઈ કરનાર વિદ્યાર્થીને જવાબ આપવાની ના કહી દેતા વિવાદ સર્જાયો છે. સાથે જ ઘણા સવાલો પણ ઉભા થયા છે. ત્યારે આ ગંભીર વિવાદને લઈ તંત્ર દ્વારા શું કાર્યવાહી થશે તે જોવું રહ્યું. કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે દીપક સોલંકી, બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. તો જીપીએસસીની પરીક્ષામાં પૂછાતા પ્રશ્નોમાં ગોટાળાને લઈને આરટીઆઈ કરવામાં આવી હતી, જેના જવાબ સ્વરૂપે ઇનકાર કરતા વિવાદ સર્જાયો. આખો મામલો શું છે, સાથે જ 40 માર્કનું જે ગ્રેસિંગ આપવાની વાત છે તે શું, અને રિઝલ્ટમાં ગોટાળો કઈ રીતે થઈ શકે, આ તમામ વિષય પર આજે આપણે માહિતી મેળવવાના છે. સ્ટુડિયોમાં આપણી સાથે ઉપસ્થિત છે પ્રફુલભાઈ ગઢવી કરંટ અફેર્સ મેગેઝિનના લેખક છે, સાથે છે ડોક્ટર સ્વપ્નિલ મહેતા, તંત્રી આરટીઆઈ એક્ટિવિસ્ટ. પ્રફુલભાઈ, સ્વપ્નિલભાઈ, આપ બંનેનું સ્વાગત છે. શરૂઆત પ્રફુલભાઈ આપનાથી કરીશું. જીપીએસસી પ્રિલિમ પરીક્ષાનું રિઝલ્ટ 10 મહિના બાદ કેમ? સીધો સવાલ. અહીંયા આપણે જોઈએ તો જ્યારે જીપીએસસીની જાહેરાત આવી ને ત્યારે એટલી મોટી ગાય વગાડીને જાહેરાત કરવામાં આવી હતી કે ભાઈ 2 મહિનાની અંદર એની એક્ઝામ થઈ જશે અને એના એક જ મહિનામાં રિઝલ્ટ આવી જશે, અને એમ કે જેમ યુપીએસસીની સિસ્ટમ છે એ જ સિસ્ટમથી દરેક વ્યક્તિને હાજર કરી દેવામાં આવશે. આજે 10 મહિના પછી એનું રિઝલ્ટ આવ્યું. રિઝલ્ટમાં જોઈએ તો 4.85 લાખ વિદ્યાર્થીઓમાંથી 2960 એટલા વિદ્યાર્થીઓને પાસ કરવામાં આવ્યા. અહીંયા તમે જુઓ ને તો આ 10 મહિનામાં એટલો બધો વિવાદ હતો. ધારો કે પીએચડી કર્યું તો મસ્ત સબ્જેક્ટ મળ્યો હતો કે જીપીએસસીનો ગોટાળો, બરાબર. તો આની અંદર કયા કારણોસર આવું કર્યું? સૌથી પહેલા આપણે થોડી વાર પહેલા જોયું હતું કે ભાઈ આરટીઆઈ જેને કરી તો એને એનો જવાબ આપવાની ના પાડી, એક એ વસ્તુ. અને બીજું કે જીપીએસસી પોતે એવું બોલે છે કે ભાઈ યુપીએસસીની સિસ્ટમ મુજબ અમે વર્તન કરીએ છીએ અને એટલા માટે આરટીઆઈ અત્યારે કરી શકાય નહીં. તો યુપીએસસી વાળા 12 ગણા પાસ કરે છે, જીપીએસસી વાળા કયા કારણોસર 6 ગણા પાસ કર્યા, બરાબર. મુખ્ય વસ્તુ એ આવશે. તમે આજલા પેપરની અંદર જુઓ તો 2 દિવસથી પેપરની અંદર અહીંયા 6 જેટલા કટિંગ આપણી જોડે પડ્યા છે. તો શું જીપીએસસીના ચેરમેન છે એમના કટિંગ દેખાતા નથી, એ વાંચતા નથી, અને વિદ્યાર્થીઓ જે છે એક પ્રકારે એના મનમાં એવો ડર ઘૂસી ગયો છે કે ભાઈ જો આપણે કદાચ જીપીએસસીની સામે વિરોધ કરીશું તો આપણે નેક્સ્ટ પરીક્ષામાં લેશે નહીં. જીપીએસસીએ જે જીપીએસસીના પેપર નંબર 5માં સબ્જેક્ટ મૂક્યો કે નૈતિક શાસ્ત્ર, એ વિદ્યાર્થીઓને તો હું એટલી વાત કરું છું કે ભાઈ તમારે આ નૈતિકતાથી બહાર આવવું જોઈએ. જેવી રીતે અત્યારે 25મી તારીખે આંદોલન આપણને દેખાઈ રહ્યું છે, એવું જીપીએસસીએ પાછલા 11 વર્ષથી 2 જ વર્ષ પરીક્ષા ક્લાસ 1 2 લીધી. 2011ની અંદર જાહેરાત આવી અને 2006ની અંદર, એ 2015માં, એટલે કે એક ભરતી 2006માં જેની જાહેરાત પડી એ 2011માં એની ભરતી થતી. 5 વર્ષીય યોજના બની ગઈ. બીજી એક વસ્તુ જોઈએ તો અત્યારે જે જાહેરાત પડી એ અત્યારે ઓલરેડી ગોટાળો છે એવું આપણને દેખાઈ રહ્યું છે. સ્વપ્નિલભાઈ, આપને પૂછવા માંગીશ કે જે રીતે 2015ની જે આ પરીક્ષા છે પહેલેથી જ એક તો વિવાદમાં હતી, સાથે જ ગઈકાલે પરિણામ આવ્યા બાદ જીપીએસસી દ્વારા કોઈ પણ પ્રકારનો જવાબ ન આપતા કે રિસ્પોન્સ ન મળતા ફરી એકવાર વિદ્યાર્થીઓમાં અસંતોષ છે. આખો મામલો શું છે ને વિદ્યાર્થીઓમાં કેવા પ્રકારની દુવિધા છે? જનરલી મેં જોયું છે કે જે પણ રાજ્યની પરીક્ષા લેનારી જે સંસ્થાઓ છે એ લોકોની કોઈ જવાબદારી ચોક્કસ નક્કી નથી થતી. જો ચોક્કસ જવાબદારી નક્કી થાય તો કદાચ આ પ્રકારના વિવાદો ધીમે ધીમે ઓછા થતા જશે. આપણે એક ચોક્કસ પ્રકારની જવાબદારી જે પણ પરીક્ષા લેનાર હોય અથવા જે પણ પેપર કાઢનાર જે મોડરેટર છે એની ચોક્કસ પ્રકારની જવાબદારી આપણે કેમ નક્કી નથી કરી શકતા? આપણે કોઈ એક એવું સુવ્યવસ્થિત તંત્ર એવું બનાવવું જોઈએ કે નક્કી થાય જવાબદારી કે ભાઈ એક ભૂલ છે તો જવાબદાર વ્યક્તિને 1 વર્ષની કે 2 વર્ષની સજા થવી જોઈએ. કારણ કે પરીક્ષામાં ગોટાળા એ આતંકવાદી પ્રવૃત્તિ માનું છું
અને આટલા બધા ગુજરાતના યુવાધન જોડે ચેડા કરવા એ આપણી માટે બહુ શરમજનક બાબત છે. એટલે હું એ કોઈ જીપીએસસીના સચિવશ્રીએ આને નૈતિકતાનું મૂલ્ય સમજી અને રાજીનામું તાત્કાલિક ધોરણે રાજીનામું આપવી જોઈએ અને નવેસરથી આખી બોડીની રચના થવી જોઈએ. કારણ કે ફરીથી જો જીપીએસસી પરીક્ષા લેશે તો આ જ લોકો પરીક્ષા લેનારા છે. તો પહેલાં તો એ લોકોએ કોને નિલંસી કરી, કોને ભૂલ કરી, આ 40 માર્કની જે ભૂલ છે એ કોણે કરી, પહેલાં તો એની જવાબદારી નક્કી થવી જોઈએ અને એને સજા કરવી જોઈએ અને પછી નવેસરથી બોડી રચના કરી અને પછી આ પરીક્ષાને કારણ કે 40 માર્કનું ગ્રેસિંગ એ બહુ અધધર કહેવાય. બીજા બધા રાજ્યોમાં જ્યારે આવું ગ્રેસિંગ થાય ત્યારે સુપ્રીમ કોર્ટે એને એકદમ નકાર્યું છે અને ફરીથી પરીક્ષા લીધી છે. આ ગુજરાતમાં જ આવી લાલિયાવાડી ચાલે છે. લગભગ 2 દિવસ પહેલાં જ હું રાજ્ય પરીક્ષા બોર્ડમાં ટેટની જે પરીક્ષા હતી એના સંદર્ભમાં વાત કરી. મેં સાહેબ 24 ભૂલો કેમ થઈ? તો એના સચિવ ડૉક્ટર BK ત્રિવેદી એમ કહી 24 નહીં 34 ભૂલો પણ થશે, તમારાથી થાય કરેલો. તો આ પ્રકારની લાલિયાવાડી હવે ના ચાલે. હવે ગુજરાતનું નિવેદન જાગી ગયું છે અને આ લોકોને ટૂંક સમયમાં જ બહુ જબરજસ્ત જવાબ મળવાની તૈયારી થઈ ગઈ છે. ચોક્કસ. એટલે જે રીતે જીપીએસસીની પરીક્ષા છે, આ ગોટાળા થઈ રહ્યા છે, આ ગોટાળા પાછળ જવાબદાર કોણ છે કે પછી કેવા પ્રકારની જવાબદારીઓ હોવી જોઈએ, સાથે જ આજે 40 માર્કના ગ્રેસિંગની આપણે વાત કરી, તે શું હોય છે અને આખું જે રિઝલ્ટ છે, પરિણામ આવે છે, પરિણામમાં ગોટાળા કઈ રીતે થઈ શકે એ વિષય પર પણ આપણે આ ચર્ચાને યથાવત રાખીશું પ્રફુલભાઈ અને સ્વપ્નિલભાઈ સાથે. અત્યારે એક બ્રેક. બની શકે આ 10 ઇન્ફેક્શન વાળા જંતુઓ સામે સુરક્ષા આપે છે, જેમ કે ડાયરિયા, ફ્લૂ. એક સાબુ ધ રોયલ સોસાયટી ફોર પબ્લિક હેલ્થ લંડનમાં અમે 100 વર્ષથી રિસર્ચ કરી છે, પણ આજે પહેલીવાર માન્યતા દઈએ છીએ એક સાબુને, લાઈફ બોય, જે યોગ્ય આદતો સાથે 10 ઇન્ફેક્શન વાળા જંતુઓ સામે સુરક્ષા આપે. નવો લાઈફ બોય. દૂર છેવાડાના વિસ્તારોમાં રહેતા અનુસૂચિત જનજાતિના તેજસ્વી વિદ્યાર્થીઓ મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવી શકે તે માટે વિશેષ પ્રયત્નોના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા ગુજકેટ પરીક્ષાના તાલીમ વર્ગોનું આયોજન. અત્યાર સુધી ગુજકેટની તાલીમના અભાવે અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટેની મેડિકલ અભ્યાસક્રમોની અનામત બેઠકો ખાલી રહેતી. હવે ગુજકેટના વિશેષ તાલીમ વર્ગો દ્વારા આ વિદ્યાર્થીઓને પણ ડોક્ટર બનવાની સમાન તક મળી છે. મારું નામ વાગડિયા પ્રીતિ ભરતભાઈ છે. હું ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરું છું અને MBBS કરવાનું એ મારું સપનું છે અને આ ગુજકેટના ક્લાસીસના કારણે હું મારા ડોક્ટર બનવાનું સપનું પૂરું કરીશ. રાજ્યના 16 જિલ્લાઓમાં 23 સ્થળોએ આદિજાતિના વિદ્યાર્થીઓના ઘર આંગણે ગુજકેટની તૈયારી માટે આવા કોચિંગ ક્લાસ, જેના દ્વારા 423 જેટલા વિદ્યાર્થીઓએ મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ પાત્રતા મેળવી તથા મેડિકલ અને ડેન્ટલના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવ્યો. આ પૈકી આર્થિક જરૂરિયાતવાળા 131 વિદ્યાર્થીઓને ₹1 કરોડ 97 લાખના ખર્ચે તત્કાળ લોન સહાય. આદિજાતિઓનો સર્વાંગી વિકાસ, માત્ર વાતો નહીં વચન પાલન. સ્ટાઇલ ભાઈ, લાઈટ બ્લુ સર. આ મારી મિસિસની ગિફ્ટ છે, પણ સાંજ સુધીમાં આના પર ઘણો મેલ દેખાશે. સાંજે જોશો. હવે આ ઘેરા મેલનું શું કરીશ? અરે મારી પત્ની સ્ટાર છે, એની ધોલાઈ દમદાર છે. આટલા ઘેરા મેલ માટે નવો દમદાર વીલ. એ આપે એટલી ઊંડે સુધી સફાઈ, એટલી ઊંડે સુધી સફાઈ. માઇન્ડ ધોઈંગ. બ્રીઝ પર હવે ડબલ ફાયદો. એ કયો? 3 બ્રીઝ સાબુ સાથે 1 બ્રીઝ સાબુ મફત. બીજો? દરેક સાબુ પર મેળવો 10 ગ્રામ વધુ પણ તદ્દન મફત. Tresemme, the official hair sponsor of Mercedes-Benz Fashion Week, જેને દુનિયાના પ્રોફેશનલ હેર સ્ટાઇલિસ્ટ યુઝ કરે છે. હવે તમને મળશે પ્રોફેશનલ સેલો જેવા સ્મૂધર સ્ટ્રેટર વાળ તમારી ફિંગર ટિપ્સ પર, કારણ કે Tresemme શેમ્પૂ અને કન્ડિશનર સાથે એક પ્રોફેશનલ હેર સ્ટ્રેટનર ફ્રી. धोते जाओ. अरे छोटे बंटी, तेरा भी साबुन स्लो है क्या? लाइफ बॉय सुपर फास्ट हैंड वॉश का छोटा पैक सिर्फ 25 रुपए. અનામત અંગે આટલું જરૂર જાણીએ. સર્વોચ્ચ અદાલતના 1992ના આદેશ અનુસાર દેશના કોઈ પણ રાજ્યમાં 50% વધારે અનામત આપી શકાય નહીં. ગુજરાતમાં હાલ બક્ષીપંચ માટે 27%, અનુસૂચિત જનજાતિ માટે 15% અને અનુસૂચિત જાતિ માટે 7% મળીને કુલ 49% અનામત અમલમાં છે. જો કોઈ પણ જાતિએ ઓબીસીનો દરજ્જો મેળવવો હોય તો ઓબીસી કમિશનને અરજી કરવાની હોય છે અને સર્વે પછી કમિશન તે જાતિને ઓબીસીમાં સમાવવી કે નહીં તેની ભલામણ કરે છે. આ નિયત પ્રક્રિયાને ન અનુસરવાને કારણે કે સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા નક્કી કરેલ મર્યાદાને ઓળંગવાને કારણે રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ,
તથા કેન્દ્રમાં યુપીએની સરકારે વિવિધ રાજ્યોમાં આપેલ અનામતને આ દેશની અદાલતોએ અટકાવી છે. ગુજરાત સરકારના હૈયે રાજ્યના દરેક નાગરિકનું હિત વસેલું છે. આવો સૌ સાથે મળી આ પરિપ્રેક્ષ્યમાં વિચારીએ. ગુજરાતની સામાજિક સમરસતાને ટકાવી રાખીએ. સંયમ, સમજણ અને સહકારથી. વેલકમ બેક. ગુજરાત જાહેર સેવા આયોગ સરકારી અધિકારીઓ માટેની પરીક્ષા લેતા આ નામ સાથે નવો વિવાદ સંકળાયેલો છે. આ વિવાદ કેવો છે? વિદ્યાર્થીઓમાં અસંતોષ કેવો છે? કેવી જવાબદારીઓ હોવી જોઈએ? તેના બદલે કેવી જવાબદારીઓ થઈ રહી છે, નિભાવી રહ્યા છે અધિકારીઓ? આ તમામ વિષય પર આપણે ચર્ચાને યથાવત રાખીએ. પ્રફુલભાઈ, આપની પાસે આવીશ. રિઝલ્ટના ગોટાળા વિશે આપણે વાત કરી. ગઈકાલે જે રિઝલ્ટ આવ્યું એમાં ઘણા બધા છબરડાઓ પણ બહાર આવ્યા. આ રિઝલ્ટમાં ગોટાળા કઈ રીતે થઈ શકે? અહીંયા આપણે જોઈએ તો હું તમને એના બેસ્ટ એક્ઝામ્પલ આપીશ. ધારો કે આપણે વાત કરીએ બરાબર, તો પંચાયત સેવા પસંદગી મંડળ એના દ્વારા એક પરીક્ષા લેવાઈ હતી જેમાં સ્ટાફ નર્સની હતી. તો તમે જોઈ શકો કે સ્ટાફ નર્સમાં જેની પરીક્ષા લેવાય એ દરેકની OMR સીટ હતી, એને સ્કેન કરીને એના ઉપર ચઢાવવામાં આવેલી. એટલે કે એ વ્યક્તિ પોતે પોતાનો રોલ નંબર નાખે ને તો એ સ્કેન કરેલી એની પોતાની OMR સીટની ઝેરોક્સ કાઢી શકે. અહીંયા ગોટાળો એટલા માટે કે આ લોકોએ સૌથી પહેલા તો એવું કીધું કે ભાઈ RTI કોઈએ કરવાની નહીં. કોઈ કટ ઓફ માર્ક હતું તો દર વખતે સૌથી પહેલા GPSC પહેલું કામ એ કરતી કે SC ST OBC ઓપન મહિલાઓનું દરેકનું કટ ઓફ કેટલું 35 33 42 એ મૂકતા હતા. આ વખતે કટ ઓફ એને મૂક્યું નથી. એટલે સૌથી પહેલા તો એને એ કરવું જોઈએ કે સૌથી પહેલા જે ઇંગ્લિશ મીડિયમ વાળા છે એમની પહેલા માર્કશીટો છે ને સ્કેન કરીને ઉપર ચડાવવી જોઈએ. બીજું, અને જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી, ધારો કે અહીંયા 4.85 લાખ કીધા, તો એ બધાને સ્કેન કરીને એની જે આપણી એની OMR સીટ છે એ ઉપર ચડાવવી જોઈએ. એના કારણે ખબર પડે ખરેખર સાચું શું ને ખોટું શું. અહીંયા ધારો કે ચીફ ઓફિસરની પરીક્ષા વખતે ગોટાળો થયો હતો તો એનું પેપરમાં ઘણું બધું ચર્ચામાં આવ્યું ને ઘણી બધી બાબતો આવી, એના અધિકારીઓ ઉપર આવ્યું, છેલ્લે બધું હતું એ ટોટલી ઝીરો થઈ ગયું. બરાબર, અને કોઈ ચર્ચામાં ના આવ્યું, પછી પરીક્ષા લેવાની વાત પૂરી થઈ ગઈ. તો અહીંયા જે 4.85 લાખ વિદ્યાર્થીઓ છે એમાંથી આપણે તેવું જ ગણીએ 4.84 લાખ જેટલા બાકી જ રહ્યા. બરાબર, કે એ વિદ્યાર્થીઓ માટે થઈ અને આ સિસ્ટમથી જે ગોટાળો છે તો જ ખબર પડે, બાકી આની અંદર કોઈ ખબર પડે નહીં. અને કમિશન બમિશન તો સમજ્યા, પણ પબ્લિક કમિશન કે દરેક વ્યક્તિ પોતે જ ત્યાં જઈને ચેક કરે કે મારી જે OMR સીટ છે એમાં મેં કેટલું સાચું ખોટું લખ્યું એ જ વાત. બાકી તો તમે આના બીજા 1000 વર્ષ જતા રહેશે તો કોઈ પણ સંજોગોમાં GPSCની સાચી વાત નહીં આવે. GPSCની કોઈ પણ પરીક્ષા લેવાઈ હોય, વિવાદ ના થયો હોય, હાઈકોર્ટની અંદર કેસ ના ગયો હોય તો એવું તો આજ લગી બન્યું જ નહીં. બરાબર, હવે કદાચ આવું ચાલશે ને 10 વર્ષ તો એક સમયગાળો એવો આવશે કે હાઈકોર્ટ વાળા સ્પેશિયલ વિભાગ જ પાડી દેશે, GPSC વિભાગના અહીંયા એના બધા કેસ દાખલ કરવા, એવી બારી બનાવવી પડશે. એવી પરિસ્થિતિ ઊભી થઈ. 3 દિવસ પહેલાની વાત છે. બરાબર, અહીંયા તો કે ભાઈ પેલા સાયકોલોજીના જે ક્લિનિકલ સાયકોલોજીના લેક્ચર લેવા હતા એની એડ આવી હતી, તો એની અંદર પણ આ જ ગોટાળો હતો. એટલે અત્યારે છે ને એ મૂળ વસ્તુ આ છે કે OMR સીટ છે એ ઓરિજિનલ ક્યાં છે અને એ પબ્લિક એટલે કે જે વિદ્યાર્થીઓ છે જેને પરીક્ષા આપી એને જ બતાવવી જોઈએ. આ વસ્તુ કરશે તો સાચી ખોટી વસ્તુ બહાર આવશે. અને જે ઇંગ્લિશ મીડિયમ વાળાની પરીક્ષા લીધી હતી એના કારણે થઈ અને આખી સિસ્ટમ ચેન્જ થઈ જાય એવું આપણને લાગે. 700-800 જણાના કારણે થઈ અને ગુજરાતના 4 લાખ વિદ્યાર્થીઓ જતા એનું ભવિષ્ય આખું દાવ પર લાગી ગયું. એટલે એ 800 જણા ખરેખર કોણ છે? જેને સાચો જવાબ આવ્યો તેને સામે ઉભો રાખવાનો કે ભાઈ આ તારો પ્રશ્ન, આ તારો બોલ જવાબને સામે ટીક કરે જવાનું. જેને સાચો જવાબ આવ્યો છે તેને આપતા આવડશે. બરાબર, એટલે કેવી રીતે ગોટાળો છે એ અહીંયા બહાર આવશે. ચોક્કસ. સ્વપ્નિલભાઈ, જે રીતે આખા પ્રશ્નપત્રને લઈને ગોટાળો બહાર આવ્યો, ત્યારબાદ પરિણામને લઈને ગોટાળો બહાર આવ્યો, સ્વાભાવિક રીતે આ આખા ગોટાળા બાદ GPSC દ્વારા કોઈ પણ પ્રકારનો જવાબ આપવાની વાતને રદિયો આપવામાં આવ્યો છે કે ઇનકાર કરવામાં આવ્યો છે. આ તમામ માટે ગોટાળા માટે જવાબદાર કોને ઠેરવી શકાય અને GPSCની પરીક્ષા માટે જવાબદારીઓ કેવા પ્રકારની હોવી જોઈએ? મેં જોયું ગઈ વખતે ગત તલાટીની જે કૌભાંડ હતું એમાં આપણે ચંપાવત સાહેબને જવાબદાર ઠેરવ્યા, પણ ચંપાવતે પૈસા કોને આપ્યા? ચંપાવત કઈ ઓથોરિટી હતી એની આપણે કોઈ દાડો વાત નથી કરતા. અત્યારે GPSC નું છે તો GPSC માં આપણે અધ્યક્ષની અથવા તો સચિવની વાત કરીએ છીએ, પણ સચિવની પાછળ કયું ભેજવું છે અથવા એ કોના દિશા નિર્દેશ સાથે કામ કરશે એની આપણે નથી. 40 માર્કનું ગ્રેસિંગ જોઈએ છે પણ 40 માર્કના ગ્રેસિંગની પાછળ કોણ જવાબદાર છે એ આપણે નથી જોતા. સવાલ એવો થાય છે કે ભાઈ આ GPSC માં એવું પેટમાં શું પાપ છે કે ભાઈ ખાલી નંબર જ આપ્યા, કયા પાસ થયા, કોના નામ સુદ્ધા નથી આપી શકતા. તો આ બહુ ગેરવ્યાજબી છે અને પહેલેથી આ વસ્તુ નક્કી જ હતી. અને અત્યારે બી GPSC માં નક્કી છે કે મેન્સમાં કોને પાસ કરવા અને કઈ રીતે પાસ કરવા એનો બધો કારસો રચાઈ ગયો છે. જો GPSC ના ફૂટેજ ચેક કરવામાં આવે તો બધો જ કારસો દેખાઈ આવશે. અને ખાલી એટલું જ કરવાનું છે. અત્યારે જેટલા VTVના માધ્યમથી જેટલા બી મિત્રો આ જોઈ રહ્યા છે એ લોકોને ખાલી એટલો જ પ્રશ્ન કરું છું કે જે લોકો અંગ્રેજી માધ્યમમાં પરીક્ષા આપી
કેટલા લોકો અંગ્રેજી માધ્યમમાં પરીક્ષા આપીને કેટલા લોકો મેન્સમાં પાસ થયા, મતલબ પ્રિલિમમાં પાસ થયા, એનો ખાલી જો મળી જાય તો જીપીએસસી નો બધો જ કચ્ચો ચિઠ્ઠો બહાર આવી જશે. તો આ ચલાવી ના લેવાય, આ સેચ પણ ચલાવી ના લે. ગુજરાતના છોકરાઓ ધીમે ધીમે જાગતા થાય છે. અને કેટલી અત્યાર સુધી 10 વર્ષમાં જેટલી પણ પરીક્ષા આવી કૌભાંડ સિવાય કશું બહાર જ નથી આવી. એક કે આપણે મંગળ અને બુધ કે બધા બીજા ગ્રહો પર જઈએ પણ હજુ સુધી ગુજરાતને પરીક્ષા લેતા નથી આવડતું. એ દુનિયા સામે આવવાની તૈયારીમાં છે. પ્રફુલભાઈ, 40 માર્કનું જે ગ્રેસિંગની આખી વાત છે એ આપવાનું શું કારણ? 40 માર્કનું જે ગ્રેસિંગ છે એની મેં તમને પહેલા જ વાત કરી, બરાબર, કે ભાઈ આખા ઓલ ઇન્ડિયાની અંદર જેટલા પણ સ્ટેટ છે એની મધર લેંગ્વેજની અંદર જ જે લોકલ લેવલનું બોર્ડ હોય, ધારો કે જીપીએસસી ગુજરાત જાહેર સેવા આયોગ, ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન, મતલબ કે એની બધી એક્ઝામ અત્યાર સુધી ગુજરાતીમાં જ થઈ હતી. તો અહીંયા આટલા વર્ષોની અંદર આજે ધારો કે 1961 પછી આજે જયારે 2015 સુધી આપણે પહોંચ્યા તો એની અંદર કયા કારણોસર ઇંગ્લિશમાં પરીક્ષા લીધી, બરાબર, એક એ મેન વસ્તુ છે. અને બીજું અહીંયા કે ગુજરાતની અંદર તમે જુઓ તો 70% વસ્તી એવું છે કે એને ઇંગ્લિશ બોલતા નથી ફાવતું. તો એ અંગ્રેજી વાળો ગુજરાતીમાં આવીને શું કરવાનો છે? અંગ્રેજો ભારતમાં હતા તેને અહીંયાથી કાઢી મૂક્યા આપણે. તો એની જગ્યાએ અહીંયા અંગ્રેજી વાળાના જે કોઈ વ્યક્તિ છે કે બહારથી આવેલું કાં તે કેમ આપણે કોઈ લેવા દેવા નથી, પણ એ 500 700 800 જણાનું સ્પેશિયલ હિટ કરવાના કારણે અહીંયા ગુજરાતના 4 લાખ વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરવામાં આવે. બીજી એક વાત તમને કહી દઉં કે સ્કૂલની અંદર 8 માર્કનું ગ્રેસિંગ આવતા પહેલાના જે પ્રિન્સિપલ હોય ને 50 જવાબો લેવામાં આવે. બોર્ડની અંદર 20 માર્કનું ગ્રેસિંગ આવતા પહેલા યુનિવર્સિટી પહેલા એના 50 પ્રકારના લખાણ થાય. તો 40 માર્ક એટલે અહીંયા એક માર્કની અંદર કલેક્ટરની જગ્યા જતી રહેતી હોય. અહીંયા કઈ ખાસ વ્યક્તિને કોના છોકરાને સ્પેશિયલ કેસમાં કલેક્ટર બનાવવા માટે થઈ અને જે 59 સીટોની જાહેરાત પડી હતી, બરાબર, આની અંદર તો એના માટે જે આપ્યું ને એ કોઈક રંધાય છે, બરાબર. અને બધા વિદ્યાર્થીઓ એવા ડરથી અંદર બીવે છે કે ભાઈ આપણે જો વિરોધ કરીશું તો આપણને જોબમાં નહીં લે. અહીંયા ક્લિયર વસ્તુ છે કે જે વ્યક્તિ આંબો આવે છે ને એ કેરી ક્યારે નથી ખાવાનો, બરાબર. ગાંધી બાપુએ આઝાદીની અંદર ભાગ લીધો તો ગાંધી બાપુ બધું ભોગવવા રહ્યા નથી. એ તો 1948 ની અંદર આપણે જોયું, બરાબર. તો એમને કેટલું 36-33 વર્ષના સમયગાળામાં વિરોધ કર્યો હતો. તો એ તો એમને દુઃખ જ મળ્યું હતું, સુખ મળ્યું નહીં. તો અહીંયા જે અત્યારના વિદ્યાર્થીઓ જો વિરોધ નહીં કરે તો જીપીએસસી આના માટે કાયમી આ રીતે ટેવાઈ જ જશે. એના નક્કી કરેલા વ્યક્તિઓને જ લેશે. તમે આગળનો રેકોર્ડ જો તો તમને જોવા જ મળશે કે પાછલા 30 વર્ષની અંદર કોઈ પરીક્ષા આવી નહીં હોય જેના માટે 2 કે 3 કે 5 વર્ષ આ લોકોએ પસાર નહીં કર્યા હોય. એટલે આ 40 માર્ક છે ને ખરેખર ચોખ્ખો ગોટાળો જ છે. એટલે ક્લિયર થવું જોઈએ શું વસ્તુ છે. એટલે આની માટે તો વિદ્યાર્થીઓ બધાએ ભેગા થઈ અને જે નપાસ થયેલા છે બધાએ હાઈકોર્ટમાં જઈને કેસ કરવો જોઈએ. વાત એ છે, પરંતુ સ્વપ્નિલભાઈ જે રીતે પ્રફુલભાઈ જણાવી રહ્યા છે કે વિદ્યાર્થીઓએ હવે એકઠા થવાની જરૂર છે. અંદરખાને વિરોધ કરવાથી કોઈ ફાયદો નથી. જાહેરમાં વિરોધ કરો અને આ મામલે કડક કાયદેસરની કાર્યવાહી થાય તો જ આ આખી સમસ્યાનું સમાધાન લાવી શકે. જાહેરમાં કેમ કોઈ વિદ્યાર્થી નથી બહાર આવતું? અંદરખાને વિરોધ થતો રહે છે. એક તરફ આ વિદ્યાર્થીઓનો પક્ષ, બીજી તરફ જો જીપીએસસીની વાત કરીએ તો તેઓ આરટીઆઈ કરવાની ના પાડે છે. તે આખો મામલો છે એનું કારણ શું? એટલે એક મેં એ જોયું વિદ્યાર્થીઓની માનસિકતા કે એ લોકો એકદમ કારકિર્દી ઓરિએન્ટેડ કામ કરી રહ્યા છે. તો એ લોકો આ બધા પચડામાં પડવા નથી માંગતા. એ લોકો કહે છે કે ભાઈ મારે શું, પણ બધા વિદ્યાર્થીઓ એવું માનશે કે મારે શું તો પછી આનું કોઈ નિરાકરણ નથી. કારણ કે લોકો બીયા છે. કારણ કે આજે જીપીએસસીના લોકો કદાચ ફેલ કરશે તો એવી એક બીક એ લોકોને પહેરે. એટલે હું એ ચોખ્ખું જ કહું છું, આ ગ્રેસિંગ નથી, શ્રાપ છે. જીપીએસસી વ્યાપમનો બાપ છે. ચોક્કસ. પ્રફુલભાઈ, એક છેલ્લો સવાલ પૂછવા માંગીશ કે જીપીએસસીની જે પરીક્ષા છે તેની પદ્ધતિ કેવી હોવી જોઈએ? જીપીએસસીની પરીક્ષા પદ્ધતિ છે ને આપણે શોર્ટ વિચારીએ તો યુપીએસસી નું એક ફિક્સ હોય, બરાબર, કે પહેલા એવું હતું કે ભાઈ મે મહિનો છે એની દર 3જા રવિવારે પરીક્ષા લેવાય. હવે નવી સિસ્ટમમાં યુપીએસસી એવું જાહેર કર્યું કે ઓગસ્ટ મહિનો એના 2જા કે 3જા રવિવારે પરીક્ષા લેવાય. એની એડવાન્સ ડેટ જાહેર થઈ જાય અને એની અંદર એકદમ ઈમાનદાર વ્યક્તિઓ જ હોય છે, બીજું કોઈ એમાં હોતું નથી. ધારો કે એના ચેરમેન, એના સચિવ જોઈએ અને એની અંદર જોઈએ તો એ લોકો યુપીએસસી પાસ કરેલા એવા વ્યક્તિઓ, એવી જ વ્યક્તિનું ત્યાં સિલેક્શન થતું હોય. જ્યારે અહીંયા આપણે જોઈએ ને તો પાછલા 15-20 વર્ષથી એ પ્રકારનું જોવા મળે કે આવી એક સૂત્રતા એક પ્રકારની જોવા મળતી નથી. જીપીએસસીની પરીક્ષા એટલે એવું કહેવાય કે માનસિક એક પ્રકારનો ત્રાસ. અને તમે વિદ્યાર્થી જે પરીક્ષા આવતા ને તમે પૂછી લેજો, એ એવું જ કહેતા હોય કે આને પંચવર્ષીય યોજના કહેવાય. ધારો કે કોઈ વિદ્યાર્થીઓ વિચાર કરે કે જીપીએસસીની પરીક્ષા પાસ થયા પછી હું લગ્ન કરું તો આખી જિંદગી કુંવારો રહી જાય. કેમ કે પેલા લોકો નક્કી જ નહીં કરતા ક્યારે એક્ઝામ લેવાની. એક્ઝામ લીધા પછી તો પેલાની ઉંમર 30 વર્ષે પૂરી થઈ ગઈ હોય તો એ વ્યક્તિને રોજગારી નથી મળતી, ભૂખે મરે છે. આજે ધારો કે જે અનામત આંદોલન માટેની બાબત છે, બરાબર, અને જે આપણે જોઈએ 25 તારીખે આંદોલનની જે મહારેલી થવાની છે એનું મુખ્ય કારણ જ આ છે કે એ લોકોએ 2011 થી શરૂઆત કરી અને 2001 થી શરૂઆત કરીને 2015 સુધી રેગ્યુલર પરીક્ષા નહીં લીધી. એનું જ આ પરિણામ છે. જો રેગ્યુલર પરીક્ષા લીધી હોત તો એમાં જ ક્લાસ 1 2 અધિકારીઓ લાગ્યા હોત અને આજે એ જ વ્યક્તિ એમને રોકતા હોત, બરાબર. એ નથી લીધું, એ જ આ પરિણામ. હજુ તો આવા ઘણા ટોળાઓ થશે જો આવું જીપીએસસી હજુ કરે રાખશે તો.
ચોક્કસ. ખૂબ ખૂબ આભાર પ્રફુલભાઈ અને સ્વપ્નિલભાઈ, આપ બંનેનો. આપે તમામ જે માહિતી અને માર્ગદર્શન પૂરું પાડ્યું બદલ. દર્શક મિત્રો, જીપીએસસીની પરીક્ષામાં જે પ્રશ્નો પૂછાતા હતા તેના ગોટાળાને લઈને આરટીઆઈ કરવામાં આવી હતી, જેના જવાબ સ્વરૂપે જીપીએસસીએ કોઈ પણ પ્રકારનો જવાબ આપવાનો ઇનકાર કર્યો. હવે જ્યારે વિદ્યાર્થીઓમાં સંતોષ છે ત્યારે જરૂર છે આ વિદ્યાર્થીઓ ચોક્કસપણે ખુલીને બહાર આવે, આ જીપીએસસીના ગોટાળાનો વિરોધ કરે, જરૂર પડે તો કાયદેસરના કાર્યવાહી કરવાની પણ તેઓ પગલાં ઉપાડે. જીપીએસસી પરીક્ષા મુદ્દે જે આપણે ચર્ચા કરી તે બદલ આપનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર. આજે બસ આટલું જ. રજા લઈશું. નમસ્કાર. કેટલી બ્યુટીફુલ. હા, કોલેજ પ્લેયર હશે. મમ્મી મમ્મી હળદર ચંદનના ગુણ સમાવે સંતો ત્વચા કઈ કોને કરે મારી મમ્મી સ્ટાર પ્લેયર. હવે 125 ગ્રામ સંતૂર સોપ્સની સાથે મેળવો 35 રૂપિયાનું સંતૂર બોડી લોશન એકદમ મફત. જલ્દી કરો. સ્ટાઇલ ભાઈ લાઈવ ન્યૂઝ સર. આ મારી મિસિસ ની ગિફ્ટ છે. પણ સાંજ સુધીમાં આના પર ઘણો મેલ દેખાશે. સાંજે જોશો. હવે આ ઘેરા મેલનું શું કરીશ? અરે મારી પત્ની સ્ટાર છે, એની ધોલાઈ દમદાર છે. આટલા ઘેરા મેલ માટે નવો દમદાર વ્હીલ. એ આપે એટલી ઊંડે સુધી સફાઈ, એટલી ઊંડે સુધી સફાઈ. માઇન્ડ ધોઈંગ. મારા સુપરवाइजर साहब અને મારી વચ્ચે 36 નો આંકડો यूजलेस है, ये निकाल दो इसे, इससे तो कुछ नहीं होगा. પણ હવે એ સુપરવાઇઝરે મારો પગાર 3 ગણો કર્યો. કેમ? ગુજરાતના યુવાનોને જેટલા ઊંચા ઈરાદા એટલી જ ઊંચી કુશળતા પણ મળી. જોખમ ખેડવા તૈયાર છે તો ઉદ્યોગ સાહસિકતાની તાલીમ પણ મળી. એમણે તો કરી બતાવી, હવે વારો અમારો છે. અમારી સાથે સરકાર. ગતિશીલ ગુજરાત. गतिशील गुजरात. सर दर्द है? कोई गोली लाऊं? कोई भी गोली क्यों, सिर्फ सुपर वन एक्स्ट्रा. सर्दी सरदर्द की खास गोली सुपर वन एक्स्ट्रा. हमने कुछ फ्रेंड्स को एक सरप्राइज ब्यूटी ट्रीटमेंट ट्राई करने को कहा. बहुत क्रीमी है, मेरी चीक्स बहुत सॉफ्ट फील कर रहा है. तो आखिर हमने क्या यूज किया? सिर्फ डव और पानी है. डव में है 1/4 मॉइस्चराइजिंग क्रीम जो दे सॉफ्ट ग्लोइंग त्वचा रोजाना. अब पार्लर जाने की जरूरत नहीं है. डव पार्लर जैसा ग्लो रोजाना. વિશ્વાસ ખરા દિલથી. કલ્યાણ જ્વેલર્સ. વિશ્વાસ છે તો બધું છે. અનામત અંગે આટલું જ જરૂર જાણીએ. સર્વોચ્ચ અદાલતના 1992ના આદેશ અનુસાર દેશના કોઈ પણ રાજ્યમાં 50%થી વધારે અનામત આપી શકાય નહીં. ગુજરાતમાં હાલ બક્ષીપંચ માટે 27%, અનુસૂચિત જનજાતિ માટે 15% અને અનુસૂચિત જાતિ માટે 7% મળીને કુલ 49% અનામત અમલમાં છે. જો કોઈ પણ જાતિએ ઓબીસીનો દરજ્જો મેળવવો હોય તો ઓબીસી કમિશનને અરજી કરવાની હોય છે અને સર્વે પછી કમિશન તે જાતિને ઓબીસીમાં સમાવવી કે નહીં તેની ભલામણ કરે છે. આ નિયત પ્રક્રિયાને ન અનુસરવાને કારણે કે સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા નક્કી કરેલ મર્યાદાને ઓળંગવાને કારણે રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ તથા કેન્દ્રમાં યુપીએની સરકારે વિવિધ રાજ્યોમાં આપેલ અનામતને આ દેશની અદાલતોએ અટકાવી છે. ગુજરાત સરકારના હૈયે રાજ્યના દરેક નાગરિકનું હિત વસેલું છે. આવો સૌ સાથે મળી આ પરિપ્રેક્ષ્યમાં વિચારીએ. ગુજરાતની સામાજિક સમરસતાને ટકાવી રાખીએ. સંયમ, સમજણ અને સહકારથી. દાઉદ પાકિસ્તાનના કરાચીમાં પાસપોર્ટ અને ટેલિફોન બિલ સહિતના મળ્યા દસ્તાવેજ, પાકિસ્તાનનો ઇનકાર.
એનએસએની બેઠકમાં દાઉદ અંગે વાતચીતની શક્યતા, પાકિસ્તાન અલગાવવાદીઓ સાથે બેઠક કરવા મક્કમ, મંત્રણા રદ થવાની આશંકા. સાંજે 4 કલાકે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજની પ્રેસ કોન્ફરન્સ, 31 કલાકે સરતાજ અઝીઝ પ્રેસ કોન્ફરન્સ સંબોધશે. 30 ઓગસ્ટે મોદી કરશે મનની વાત, ટ્વીટથી જાણકારી આપી લોકો પાસે સૂચનો મંગાવ્યા. રેલી પહેલા ગાંધીનગરમાં સરકારની પાટીદારો સાથે મંત્રણાની શક્યતા, હાર્દિક પટેલનો ખુલાસો, અમને કોઈ આમંત્રણ નથી. કોંગ્રેસ ધારાસભ્ય